ગુડ મોર્નિંગ દોસ્તો, આ બોટ જોઈને તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે હવે કુલ્લુ તરફ જઈ રહ્યા છે. આજે અમે કુલ્લુ જશું, બિયાસ નદીને કાંઠે રાફ્ટિંગ પણ કરશું અને ત્યાંની એક્ટિવિટીની મજા પણ લેશું. તો ચલો તમને આજે હું કુલ્લુ બતાવું. અમે પહોંચી ગયા છે કુલ્લુ, અને કુલ્લુમાં જે બિયાસ નદી છે એના ઉપર ફેમસ રાફ્ટિંગ થાય છે, રિવર રાફ્ટિંગ. એ જગ્યા ઉપર અમે છે. લોકો વર્ષોથી અહીંયા રિવર રાફ્ટિંગ માટે આવે છે, કારણ કે આ જગ્યા જેવી છે કે ત્યાં રાફ્ટિંગ બહુ સરસ થાય છે. શોખની વસ્તુ છે, હવે જેને શોખ હોય જાય, ના હોય જ્યાં બધા કેમ્પ મારેલા છે, જ્યાં એ લોકો પાણ્યા ના હોય, ચૂકતાઈએ ઊંધા ઊંધા પડી જાય, વાંધો ના આવે. શું કેવું છે તમારે રિવર રાફ્ટિંગ વિશે? કશું ના કહેવાય, આમાં જવાય જ નહીં. ન જવાય? ના જવાય બિલકુલ. અચ્છા, તમારે ના જવાય. ન જવાય? અચ્છા, તમને ભાઈ ટૂર, હોય બિલકુલ ના જવાય. અચ્છા, તમને કેવું લાગ્યું? ટૂર કેવી લાગી? ટૂર એકદમ એક નંબર. એકદમ ખરેખર ફ્રીમાં ફ્રીમાં થઈ ગયા એમ? મસ્ત. એટલે પૈસા જ ના આપ્યા તમે મને? બોલો લો. તારે બેટા બહુ જ મજા આવી. ક્યાં વધારે મજા ક્યાં બરફમાં. આવી? એમ? બરફ આપણે પાથરેલો, બધો ખર્ચો આપણે કરેલો બરફનો. સોલાંગ વેલી મજા આવી. સરસ સરસ. મને તો મારો રૂમ જોઈએ, બીજું કઈ નહીં જોઈતું. પપ્પા મને ના. ચલો, હું પહોંચી ગયો છું રાફ્ટિંગની બાજુમાં. હાર્દિકભાઈ એની મજા લઈ રહ્યા છે, અને આજો સ્ટાર્ટ. આ લોકો અહીંથી સ્ટાર્ટ કરે છે, અને લોંગ અને શોર્ટ બંને હોય છે. લોંગના કંઈ 1500 રૂપિયા હોય છે, અને શોર્ટના કંઈ 1200 રૂપિયા જેવું હોય છે. ફોટોગ્રાફી જે ગ્રોપરોથી કરવાની હોય છે એ અલગ હોય છે. અને અહીંયાથી જશે એ ત્યાં આગળ આપણે લઈ જશે. कहाँ ले जाके जाएगा ये? 10 किलोमीटर आगे. ये तो हमने लॉन्ग लिया इसीलिए, तो हमें भी वहाँ जाना पड़ेगा अभी गाड़ी लेके. गाड़ी जाएगी. हाँ, अच्छा अच्छा. गाड़ी जाएगी वहाँ पे, और वहाँ से अपनी गाड़ी. कैसा रहता है यहाँ एक्सपीरियंस? बहुत अच्छा रहता है. यहाँ पे सारी शूटिंग हो जाती है बॉलीवुड की. अच्छा, कंटिन्यू यहाँ पे. अच्छा, क्या क्या पिक्चर, कौन सी शूटिंग हुई थी? ये क्रिश मूवी की हुई है. क्रिश मूवी की. अच्छा शूटिंग हुई है. बाकी हमारी लोकल तो होती रहती है, जो भी हिमाचल की, जो भी अच्छा. हिमाचल की. ये बारिश के बाद थोड़ा पानी थोड़ा कम हो गया. ये थोड़ा आजकल स्नो विंटर जाके अच्छा, स्नो के वजह से जैसे अप्रैल मई स्टार्ट हो गया, तो उसके बाद फिर पानी ज़्यादा हो जाएगा. व्यू भी अच्छा होता है, चले गए सारे. अच्छा. જે લોકો રાફ્ટિંગ માટે ગયા છે એ લોકોને અમે છોડી અને અમે હવે આગળ જશું. ત્યાંથી અમે એને પિકઅપ કરશું. ત્યાં પાર્કિંગ પણ છે, અમે ત્યાંની રાહ જોશું. રાઈટ સાઈડ જે તમે જોયું એ વૈષ્ણોદેવી માતાનું મંદિર હતું. ચલો, તમને હવે આગળ લઈ જાઉં. મહિન્દ્રા ટાટા ચાલે આમાં તો. રાઈટ સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ છે કુલ્લુ નગર. કુલ્લુ અને નગર આમ તો બે અલગ વસ્તુ છે, પરંતુ કુલ્લુ નગર એટલે બોલાય છે કે કુલ્લુની બાજુમાં નગર ગામ પણ આવેલું છે. પણ આ જે છે એ કુલ્લુ સિટી છે અને એ ડિસ્ટ્રિક્ટ છે. અમે લોકો હવે જઈ રહ્યા છે મણિકરણ. મણિકરણનો રસ્તો થોડો સાંકડો છે. ચલો તમને આગળ બતાવો.
સિંગલ પટ્ટી જેવો રસ્તો છે, બાજુમાં પાર્વતી નદી વહી રહી છે. સામેથી કોઈ વાહન આવે તો પણ તકલીફ પડી શકે એમ છે. આ કુલુથી લેફ્ટ સાઈડ જવાનું છે અને આગળ જતાં કસોલ ગામ આવે છે. પહાડોની વચ્ચે તમે જુઓ સામે સ્નો દેખાય છે અને આ છે કસોલ. કસોલ છે ને એ કેમ્પિંગ માટે વખણાય છે. આ સિટીમાં ઘણા લોકો આવે છે. યુથ ઓર્ગેનાઇઝર દ્વારા અહીં કેમ્પેન પણ થાય છે. અહીંથી હમતા પાસ પણ જવાય છે. સિટી આ નાનું છે પરંતુ ટુરિસ્ટ પ્રમાણે અહીંયા એટ્રેક્શન બહુ છે. અહીં ઘણા કેમ્પ પણ લાગેલા હોય છે. પાર્વતી નદીને કાંઠે આવેલું આ ગામ આખા ઇન્ડિયામાં વખણાય છે. અમે લોકો મણિકરણ સાહેબ પહોંચી ગયા છે. આ અમારી ગાડી અહીંયા ડ્રોપ કરી રહી છે. હવે અમે લોકો અહીંયાથી નીચે જશું ચાલીને. ઓસમ ઓસમ ઓસમ. ये नया बना है वो हम स्पा में जाएंगे, वो करेंगे, जॉइंट पेन के लिए तो बहुत अच्छा है. તારા બધા જોઈન્ટ પ્રકાર થઈ જાય. અમે લોકો આ રસ્તેથી ઉપર આવ્યા. સીધું માર્કેટ છે. માર્કેટમાં રાઈટ સાઈડ જશો ને મંદિર આવશે. नहीं है प्रसाद भी चढ़ाया आपने हेलो प्रसाद भी ले लो, पूजा ले लो बना के प्रसाद ले लो एक ले लो सभी हाथ लगा के लाओ सब देवों के देव तुम महाकाल बोल. મણિકરણ એક સરસ ધાર્મિક સ્થળ છે. અહીં ગરમ પાણીના ઝરા છે. પાતાળમાંથી નીચેથી ગરમ પાણી નીકળે છે અને આ મટકામાં ચોખા નાખી એને પકાવવામાં આવે છે અને પ્રસાદ રૂપે આપવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. અમૃતસરની જેમ અહીં પણ એક સરોવર છે જેમાં લોકો સ્નાન કરી અને દર્શન માટે જાય છે. અહીં સ્નાન કર્યા પછી બાજુમાં બાથરૂમની પણ વ્યવસ્થા છે, એટલે તમે ફ્રેશ થઈ અને આગળ દર્શન માટે જઈ શકો છો. ગુરુદ્વારની આ ખાસિયત છે કે તમારે સ્નાન કરવું હોય તો આવી જગ્યા તમને મળી રહે છે.
આજે મેં તમને કુલ્લુનું રાફ્ટિંગ અને મણિકરણનું ગુરુદ્વારા બતાવ્યું, સાથે ગરમ કુંડ પણ બતાવ્યા, દર્શન પણ કર્યા. આજની જે આ ટૂર હતી એનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ જણાવજો, કોમેન્ટમાં લખજો. મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ પણ કરજો. થેન્ક યુ વેરી મચ.